નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। FY26ના પહેલા દિવસે બજારમાં મોટો ઘટાડો, નિફ્ટીનું 23,200ના સ્તરની નીચે ક્લોઝિંગ। બેંક નિફ્ટીમાં પણ 750 પોઈન્ટનો ઘટાડો, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી વેચવાલી। સરકારના ઇક્વિટી કન્વર્ઝનથી વોડાફોન આઈડિયામાં જોરદાર તેજી, શેરમાં લાગી 20%ની અપર સર્કિટ, ઇન્ડસ ટાવરમાં પણ 6.5%નો ઉછાળો। માર્ચ ઓટો વેચાણના આંકડા આજે, આઈશર મોટર રોયલ એનફિલ્ડ મોટરસાયકલનું કુલ વેચાણ 34% વધ્યું તો એસ્કોટ કુબોટાના કુલ વેચાણમાં 15%નો વધારો। બીજી તરફ M&Mનું કુલ વેચાણ 23% વધ્યું, આઈસ મોટર્સનું કુલ વેચાણ 6% વધ્યું। અને 1 એપ્રિલથી ઘણા મોટા ફેરફારો, આવકવેરા અને TDSના મોરચે રાહત, પેન અને આધાર લિંક નહીં થવા પર ડિવિડન્ડના પેમેન્ટ ઉપર બ્રેક, 2004 બાદ નિયુક્ત સરકારી કર્મચારીઓને મળશે UPSનો વિકલ્પ। અને GSTના મોરચે સારા સમાચાર, માર્ચમાં GST કલેક્શન 9.9% વધીને ₹1.96 લાખ કરોડ પર નોંધાયું। CGST કલેક્શન ₹38,100 કરોડ, SGST કલેક્શન ₹49,900 કરોડ અને IGST કલેક્શન ₹95,900 કરોડ પર નોંધાયું। ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે નેગેટિવિટી સાથે બજારની શરૂઆત થતી જોવા મળી છે અને આ ટ્રમ્પના ટેરિફના તોડાતા ભયની વચ્ચે બજારમાં ભારે ઘટાડો આવતો આપણને દેખાયો છે। વાત સેન્સેક્સની કરી લઈએ તો 1.80%ના દબાણ સાથે સેન્સેક્સનું ક્લોઝિંગ 76,024 ઉપર થતું જોવા મળ્યું છે। નિફ્ટીની વાત કરીએ તો 2%નું દબાણ ત્યાં પણ બન્યું છે અને 23,200ની નીચે 23,165 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે। મિડ કેપની જો વાત કરીએ તો ત્યાં પણ 0.86%નું દબાણ બન્યું છે અને 51,229 પર મિડ કેપનું ક્લોઝિંગ થયું છે। અને જો આપણે નજર કરી લઈએ બેંક નિફ્ટી ઉપર તો ત્યાં સૌથી વધારે દબાણ બન્યું 1.43%નું અને 50,827 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જો જોઈ લઈએ તો 1,792 શેર લીલા નિશાનમાં આજે બંધ થયા છે અને સામે 858 શેર્સની અંદર વેચવાલી સાથે લાલ નિશાનમાં બંધ થતાં આપણે જોઈ શકીએ છીએ। વાત કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટરની। લૂઝર કાઉન્ટર સાથે શરૂઆત કરીએ। આજનો ટોપ લૂઝર કાઉન્ટર HCL ટેક 3.90%ના દબાણ સાથે રહ્યો છે। ત્યારબાદ બજાજ ફિનસર્વ 3.50%નું દબાણ બન્યું છે અને ત્યાર પછી HDFC બેંકમાં 3.30%નું દબાણ, BLમાં પણ લગભગ 3%ની આસપાસનું દબાણ। ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ અને હિન્ડાલ્કો જોઈશું તો 2.5 થી 3%ના દબાણ ત્યાં પણ બનતા દેખાયા છે। આજના દિવસે નિફ્ટીના ટોપ ગેનર્સ કયા રહ્યા એના ઉપર નજર કરીશું। ઇન્ડસઇન્ડ બેંકમાં આજે સારી મજબૂતી રહી છે, 5% જેવી મજબૂતી। ટ્રેન્ટના કાઉન્ટરમાં પણ 5.5%ની મજબૂતી। બજાજ ઓટો 2.5% જેટલો મજબૂત થયો તો જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 1.28%ની મજબૂતી આવતી જોવા મળી રહી છે। અને આ ઉપરાંત આપણે આગળ જોઈ લઈએ તો HDFC લાઇફ, હીરો મોટોકોર્પ, અદાણી એન્ટરપ્રાઇઝ અને ડોક્ટર રેડ્ડીઝમાં પણ 0.5% થી 1%ની મજબૂતી બની છે। હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન। વિકાસજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને નવા નાણાકીય વર્ષનો પહેલો દિવસ પણ નેગેટિવિટી સાથે શરૂઆત થઈ છે અને નિફ્ટીનું ક્લોઝિંગ જે છે એ 23,200ની નીચે 23,165 ઉપર થયું છે। તો હવે આપ નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ બજારની ચાલ કેવી લાગી રહી છે? નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? આપણે જોઈએ તો માર્ચ મહિનામાં આપણે સ્ટ્રોંગ અપમૂવ જોયું હતું। ગયા અઠવાડિયે આપણે ડિસ્કસ કર્યું હતું કે 23,800 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે અને પ્રોફિટ બુકિંગનું મૂડ બની શકે કેમ કે એક્સપાયરી વીક હતી, રોલ ઓવર વીક હતી એટલે બજાર થોડું પ્રેશરમાં રહે અને સેલ કોલ ઇનિશિએટ થઈ રહ્યા હતા આપણે નિફ્ટી બેંક નિફ્ટીમાં। તો બંનેના લોઅર સાઇડના ટાર્ગેટ આવી ચૂક્યા છે।
બટ મને લાગે છે કે અહીંયાથી આપણે જે હિસાબે સેલ ઓફ જોયું છે સેલ ઓફ ઓલમોસ્ટ 50% રિટ્રેસ થઈ ગયું છે. જેમ કે આપણે 22,000ની આસપાસની બોટમ જોઈ, 22,000થી 23,800 1800 પોઈન્ટનું મૂવ, અને એનું 50% રિટ્રેસમેન્ટ આવે 900 પોઈન્ટનું, એટલે 22,900 23,050ની આસપાસનું 50% રિટ્રેસમેન્ટ બનશે. એટલે મે બી 100-150 પોઈન્ટનો એક હજી કરેક્ટિવ એક્શન બને નિયર ટુ 23,000. જેમ કે 23,000ના પુટમાં બી હાઈએસ્ટ પુટ ઓપન ઇન્ટરેસ્ટ છે વીકલી એક્સપાયરીમાં, એટલે 23,000નો સપોર્ટ ±50 પોઈન્ટનું પકડીને ચાલી શકીએ આપણે, અને ત્યાંથી જ રિવર્સલ અને પુલબેક બને ઓન ધ હાયર સાઇડ 23,450 23,500, જેથી એની 20-day એવરેજ છે અને મંથલી ક્લોઝિંગ છે, અને આજે રિટ્રેસ થઈ શકાય અને ગેપ ફિલ કરી શકાય. એટલે લોઅર સાઈડમાં ડિક્લાઇનમાં નિયર ટુ 23,000 23,050ની લેવલની આસપાસ 100 પોઈન્ટનો કરેક્ટિવ એક્શન બને તો લેવાની સલાહ રહેશે. 22,850નો સ્ટોપ લોસ અને હાયર સાઈડમાં 23,450થી 23,500નો ટાર્ગેટ. ઓકે, તો ઘટાડે ખરીદીની સલાહ નિફ્ટી માટે બનતી દેખાઈ રહી છે. તો 22,850નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 23,450 સુધીના આ ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી પર બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી તમે અપનાવીને ચાલો. વિકાસ જૈનની આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ત્યારે જ વિકાસજી, બેંક નિફ્ટીમાં પણ આપની કઈ રીતની સલાહ બનશે? કારણ કે અહીંયા પણ 50,827ની આસપાસ લગભગ 1.40%ના દબાણ સાથેનો બંધ થયો છે કારોબાર. તો બેંક નિફ્ટીમાં આપને કઈ રીતની સલાહ? સાયમલ્ટેનિયસલી આપણે જોઈએ તો બેંક નિફ્ટીએ લીડ કરી હતી હોલ રેલીમાં. બેંક નિફ્ટીમાં સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું. સેક્ટરલી આપણે જોઈએ તો માર્ચ મહિનાના ગેન્સમાં પીએસયુ બેંક્સ 10-10.5% ઇન્ડેક્સની સાથે બંધ થયો, હાઈએસ્ટ સેક્ટરલ ગેનર હતો. પ્રાઇવેટ બેંક્સ બી 6-6.5%ની સાથે સ્ટ્રોંગ અપ ગેન્સ બન્યા હતા. એટલે બેંક નિફ્ટીમાં બી રિટ્રેસમેન્ટ પાક્કું હતું, તો એ ઓલમોસ્ટ બન્યું છે. 50,350 50,400 સ્ટારો રિટ્રેસમેન્ટ લેવલ છે અને એવરેજનું લેવલ છે, એટલે 50,400 50,450ની આસપાસ લેવાની સલાહ રહેશે. 50,000નો રાઉન્ડ નંબર એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે અને બ્રેકઆઉટ ઝોન હતો, એટલે 50,000ના સ્ટોપલોસની સાથે બાય કરવાની સલાહ નિયર ટુ 50,450. હાયર સાઈડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ બની શકાય 51,350 51,500 સુધી. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી તમારે અપનાવવાની છે. સ્ટોપ લોસ 50,000નો અહીંયા આગળથી રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ તો 51,350 અને 51,500 સુધીના ટાર્ગેટ પણ બનતા દેખાઈ શકે છે. તો વિકાસજીની નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર બાય એન્ડ ડિપની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બની રહી છે. ત્યારે જ નિફ્ટી પર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની સલાહ જોઈએ તો એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,000નો અને સ્ટોપ લોસ 23,600નો રાખવાની સલાહ નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભૂપતાની તરફથી. ત્યારે નજર કરીશું 5 પૈસાના રુચિત જૈનની સ્ટ્રેટેજી ઉપર. એમણે નિફ્ટીને એક રેન્જ જણાવી છે, ત્યાંથી બાય કરવાની સલાહ આપી છે. 23,100થી લઈને 23,050ની આસપાસથી તમે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. એટલે ઘટાડે ખરીદીની સલાહ. 23,350નો ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 22,950નો રાખવાની સલાહ અહીંયા આગળથી 5 પૈસાના રુચિત જૈન તરફથી મળતી દેખાઈ રહી છે. તો એક મિશ્ર વ્યૂ અહીંયા આગળથી નિફ્ટી માટે બનતો આપણને દેખાઈ રહ્યો છે. અને હવે જો આપણે વાત કરીશું સ્ટોક સ્પેસિફિક, તો વિકાસ જૈન આપણી સાથે જોડાયેલા છે. વિકાસજી, આજે આપણને આઈટી સેક્ટરની અંદર ખાસું દબાણ બનતું દેખાયું. દિગ્ગજોમાંથી એચસીએલ ટેક હોય 3.90%નું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. ઇન્ફોસિસમાં પણ લગભગ 3.25%નું દબાણ બનતું દેખાયું છે. અને ઘણા બધા કાઉન્ટર જ્યાં દબાણ બન્યું હતું અને મિડકેપમાંથી પર્સિસ્ટન્ટ સિસ્ટમ, કોફોર્ટ જેવા કાઉન્ટરમાં 4-5%ના દબાણ બન્યા છે. તો ખાસું દબાણ આઈટી રિલેટેડ સ્ટોક્સમાં. તો અહીંયાથી કયા સ્ટોક પર કઈ રીતની તમારી સલાહ રહેશે? જોઈએ તો આઈટી સેક્ટરમાં વીકનેસ જે હિસાબે ન્યૂઝ ફ્લો ચાલી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના રિલેટેડ, અને સેક્ટર થોડું પ્રેશરમાં છે. જેમ કે યુએસ માર્કેટ્સમાં આપણે જોઈએ તો નાસ્ડેકમાં બી સારું બ્રેકડાઉન આવ્યું છે અને વન સાઇડ સેલ ઓફ આપણને જોયું છે. તો જે લાસ્ટ વીકમાં થોડી રિકવરી આપણને જોવા મળી હતી આઈટીમાં, એ પાછી સોલ્ડ ઓફ થઈ અને પાછો મલ્ટીવીક સપોર્ટની આસપાસ આવી ગયા છે. આપણે જોઈએ તો 100 બીટ્સ એવરેજના સપોર્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે 35,800 35,700.
માં પ્રિફર્ડ પિચ રહેશે. ટોટલી રિઝલ્ટ સિઝન શરૂ થવાના છે આપણે જોઈએ તો મિડલ ઓફ ધ મંથમાં. એટલે ઇન્ફોસિસમાં પ્રોફિટ બુકિંગ આપણાને સારી જોવા મળી છે છેલ્લે. તો આ એક ઓપોર્ચ્યુનિટી છે ઇન્ફોસિસમાં બાય કરવાની માટે, કેમ કે સ્ટ્રોંગ સપોર્ટની એરિયાની આસપાસ છે અને રિઝલ્ટ રિએક્શનની એક્સપેક્ટેશન્સમાં થોડું એક બાઉન્સ બેક બની શકે છે ઇન્ફોસિસ અને ટીસીએસ બંનેમાં. ઓકે, તો ઇન્ફોસિસ અને ટીસીએસમાં એક રિઝલ્ટની ઇમ્પેક્ટ આવી શકે છે, તો અહીંયા આગળ એક બાઇંગ માટે તમે આ ફોકસ રાખીને ચાલી શકો છો. તો અહીંયા ખાસ સલાહ બનતી દેખાઈ રહી છે. બેંક્સની આપણે જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો બેંકમાં HDFC બેંકમાં 3.30% દબાણ આપણને આવતું જોવા મળ્યું છે. ICICI બેંકમાં પણ 2.25% આસપાસના દબાણ. એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બધી જ બેંક દબાણમાં રહી, પણ ઇન્ડસઇન્ડ બેંકમાં એક ઘણી સારી મજબૂતી આપણને આજના દિવસે આવતી જોવા મળી છે. લગભગ 5% મજબૂતી ઇન્ડસઇન્ડ બેંકની અંદર. તો પ્રાઇવેટ બેંકમાં કઈ બેંક પર કઈ રીતની આપની સલાહ રહેશે વિકાસજી? એક્સિસ બેંક આપણે ડિસ્કસ કર્યું હતું. સ્ટોકે સારું આઉટ પરફોર્મન્સ બતાવ્યું લોઅર સાઈડથી 10-12%. અને આજે જે કરેક્શન આવ્યું છે એમાં એક્સિસ બેંકમાં પાછો એક સપોર્ટ એરિયાની આસપાસ છે. 8,040 8,050 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. એટલે એક્સિસ બેંકમાં બાય કરવાની સલાહ રહેશે. એક્સિસ બેંકમાં સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ બની શકાય. મે બી આ રિટ્રેસમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે બાય કરવા માટે. હાયર સાઈડમાં મે બી 1120 1150 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ આપણને જોવા મળી શકે. ઓકે, તો પ્રાઇવેટ બેંકમાંથી એક્સિસ બેંક ઉપર તમે ધ્યાન રાખી શકો છો. 1120 સુધીના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. ત્યારે જ આપણે જો PSU બેંકની વાત કરી લઈએ. PSU બેંકમાંથી SBI પર નજર કરીએ તો આજે ફ્લેટ કામકાજ અહીંયા આગળથી બંધ થયું છે અને યુકો બેંક જેવી બેંકમાં 12.5% જેવો મોટો ઘટાડો, તો બેંક ઓફ ઇન્ડિયા જેવી બેંકમાં 3% મજબૂતી બની છે. તો PSU બેંકમાં કઈ રીતના જે રીતના આપણને મિશ્ર રુઝાન આજના દિવસે બનતા દેખાય છે કાઉન્ટર સ્પેસિફિક, તો કયા કાઉન્ટર પર કઈ રીતની આપની સલાહ રહેશે? સ્ટેટ બેંક અને બેંક ઓફ બરોડા પ્રિફર્ડ પિચ રહેશે. ઇનફેક્ટ બેંક ઓફ બરોડામાં સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ આપણને માર્ચ મહિનામાં જોવા મળ્યું. સ્ટ્રોંગ સપોર્ટ એરિયાથી 195-200ના લેવલ્સથી આઉટ પરફોર્મ આવ્યું છે. સ્ટેટ બેંક બી સિલેક્ટિવલી આઉટ પરફોર્મ કરી રહ્યું છે, બટ નાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. છેલ્લા 5-6 દિવસની ટ્રેડિંગ કેન્ડલ્સ આપણે જોઈએ તો શોર્ટ રેઝિસ્ટ કરી રહ્યો છે હાયર સાઈડમાં 100 ડેને એવરેજને ક્રોસઓવરની માટે. તો જો એમાં 785 799નો એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ બને તો સેક્ટર સ્ટોકમાં સ્ટ્રોંગ અપમૂવ બની શકાય. એટલે સ્ટેટ બેંક ઇન્ડિયામાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક પોઝિટિવ વ્યૂ ખરીદારી કરીને ચાલી શકો છો અને આ ઉપરાંત એક બેંક ઓફ બરોડા ઉપર પણ તમને એક પોઝિટિવ વ્યૂ ની સલાહ બનતી દેખાઈ રહી છે. આ સાથે જ જે ફાઇનાન્શિયલને લગતા શેર્સ છે એમાં પણ દબાણ બનતું દેખાયું. બજાજ ટ્વિન્સ, બજાજ ફિન્સર્વ, બજાજ ફાઇનાન્સમાં દબાણ, શ્રીરામ ફાઇનાન્સમાં દબાણ અને 3% આસપાસના લગભગ દબાણ આપણને અહીંયા આગળથી બનતા દેખાયા છે. અહીંયા આગળથી કોઈ આપની સલાહ રહેશે? સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સનું રિટ્રેસમેન્ટ આવી રહ્યું છે ઓવરઓલ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ અને શ્રીરામ ફાઇનાન્સ ત્રણેયમાં આપણે જોઈએ તો સ્ટોકમાં સ્ટ્રોંગ રિટર્ન્સ બન્યા છે માર્ચની એક્સપાયરીમાં. અને એક્સપાયરી પછી એપ્રિલની એક્સપાયરી જ્યારથી શરૂઆત થઈ શુક્રવારે ત્યારે બી 1.5-2% કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું. અને આજે ફોલોઅપ એક્શનનું વીકનેસ બતાવી છે. એટલે થોડું કરેક્ટિવ એક્શન બની શકાય. મે બી ટોટલી અપડેટ્સની રાહ જોશે બજાર અને ટોટલી રિઝલ્ટ્સની, ત્યારબાદ રિવ્યૂ કરવાની સલાહ. વિકાસજી, હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક્સ પર બની રહી છે તમારી પસંદગી? જોઈએ તો કેમિકલ સ્પેસમાં આરતી ઇન્ડસ્ટ્રીઝમાં સારું કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું. 475 480ના હાઈ થઈ સ્ટોકમાં 22-23% કરેક્શન થયું છે. સ્ટોક પાછું મલ્ટી મંથ સપોર્ટ એરિયાની આસપાસ છે. હાયર ટોપ અને હાયર બોટમ બનાવી રહ્યું છે વીકલી ચાર્ટ્સની ઉપર. અને જે હિસાબે ટેકનિકલ ઇન્ડિકેટર્સ સ્ટોચાસ્ટિક્સ અને RSI ઇન્ચ કરી રહ્યા છે તો લાગે છે કે હાયર સાઈડનું બ્રેકઆઉટ બને. એટલે આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બાય કરવાની સલાહ રહેશે. બટ જે હિસાબે બજારની વોલ્ટાલિટી છે તો એક રેન્જમાં બિટવીન 380 to 390 394ની આસપાસની બાય કરવાની રેન્જ. અને સ્ટોપ લોસ થોડો ડીપ રહેશે 362 અને હાયર સાઈડમાં 480નો ટાર્ગેટ બની શકે આવતા 8-10 અઠવાડિયા માટે. અને બીજો સ્ટોક બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝમાં આપણે જોઈએ તો સ્ટોક નિફ્ટીના ઇન્ક્લુઝનમાંથી બહાર થયો હતો. એટલે આપણે ઇન્ડેક્સ બેઝ થોડું સેલિંગ જોયું છે. સ્ટોક મલ્ટી મંથ એવરેજની આસપાસ છે. 65-6600ના ટોપ 52 હાઈથી સ્ટોકમાં કરેક્શન આપણને જોવા મળ્યું છે. બટ સ્ટોકમાં પેનિટ્રેશન બન્યું છે એક રિવર્સલની માટે. એટલે બ્રિટાનિયામાં બાય કરવાની સલાહ રહેશે 4800 થી 4920ની રેન્જમાં. સ્ટોપ લોસ 4440 અને હાયર સાઈડમાં ટાર્ગેટ 5650.
ઓકે, તો અહીંયા આગળથી બે વિકાસજીના જે પસંદગીના સ્ટોક છે ટ્રેડિંગ કોલ્સ એના ઉપર અહીંયા આગળથી નજર કરી લઈએ તો આરતી ઇન્ડસ્ટ્રીઝમાં અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. ટાર્ગેટ જે છે 480ના બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 362નો રાખવાનો રહેશે અને આ 8 થી 10 અઠવાડિયા માટેનો એક વ્યૂ આરતી ઇન્ડસ્ટ્રીઝ પર બની રહ્યો છે. અને આ ઉપરાંત બ્રિટાનિયામાં પણ ઘટાડો જે આવ્યો છે એ ખરીદીની તક તરીકે તમે જોઈ શકો છો. 4440નો સ્ટોપ લોસ 5650ના ટાર્ગેટ માટે બ્રિટાનિયામાં ખરીદી કરીને ચાલો. તો આ ખાસ સલાહ અહીંયા આગળથી બધી દેખાઈ રહી છે. વિકાસજીની પસંદગીના બે સ્ટોક બ્રિટાનિયા અને આરતી ઇન્ડસ્ટ્રીઝ. હવે આપણે ચર્ચામાં આગળ વધીએ તો આજે આપણે વોડાફોન આઈડિયાના સ્ટોક્સની અંદર જોરદાર મજબૂતી આવતા જોઈ છે અને અપર સર્કિટ પણ લાગી હતી જે ઇક્વિટી કન્વર્ઝન થવાનું છે એને કારણે એક સારી મજબૂતી આવતી દેખાઈ હતી. એના પગલે ઇન્ડસ ટાવરમાં પણ આપણને 5 થી 6% ઉછાળો દેખાયો છે. વિકાસજી, આ જે ટેલિકોમને લગતા બે સ્ટોક છે એમાં સારી મજબૂતી આજે રહી. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? વોડાફોન આઈડિયા પાછો બાઉન્સ બેક થયો છે મલ્ટીમંથ સપોર્ટની આસપાસ 6.5-70ની આસપાસ, બટ હાયર સાઈડમાં પાછું 80-90 આસપાસનું રેઝિસ્ટન્સ છે. એટલે એ રેઝિસ્ટન્સને બ્રીચ કરશે તો મે બી ચાલે હાયર ઓપનિંગમાં સ્ટોકમાં 89 લેવલ સુધીમાં જ સ્ટોક ઓપન થાય અને ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકાય. સાયમલ્ટેનિયસલી સેમ ઇન્ડસઇન્ડ ટાવરમાં 365, 370, 200 ડે એવરેજ છે. એટલે મે બી કોઈ ટ્રેડ નહીં બને કેમ કે આપણે સેક્યુલર મૂવ જોયા છે રિઝલ્ટ્સ ન્યૂઝ બેઝ રિએક્શનમાં. એટલે અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નહીં રહે. મે બી હાયર સાઈડમાં આવે તો પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. ઓકે, તો આપણે ટેલિકોમને લગતા ખાસ બે સ્ટોકની વાત કરી કે જ્યાં એક આજે સારી મજબૂતી આવતી જોવા મળી છે. અને હવે આપણે આગળ વાત કરી લઈએ ઓટો સ્ટોક્સની. આજે ઓટો વેચાણના આંકડા આપણને આવતા દેખાયા અને ત્યારબાદ જો આપણે નજર કરીએ કે બજાજ ઓટોની અંદર 0.5% જેવી મજબૂતી રહી. બાકીના મોટાભાગના સ્ટોક M&M લઈ લો કે પછી અહીંયા આગળથી મારુતિ લઈ લો, આ બધા સ્ટોકમાં આપણને આજે ટાટા મોટર્સ આ બધામાં આપણને એક લાલ નિશાનમાં જ કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. વિકાસજી, ઓટો સ્ટોક્સમાંથી કોઈ આપની પસંદગી રહેશે? બજાજ ઓટો પ્રિફર્ડ પિક રહેશે. આપણે મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ કર્યું છે. સ્ટોકમાં એક રિકવરી આપણાને જોઈ હતી, બટ છેલ્લા 3-4 દિવસમાં જે થેરેટિવ એક્શન બન્યું આ છે પાછું એકચ્યુઅલી બાઉન્સ બેક થયું છે. એટલે બજાજ ઓટો પોઝિટિવ બાયસ રાખવાની સલાહ. ટેકનિકલ ઇન્ડિકેટર્સ બી હાયર સાઈડમાં બ્રેકઆઉટ બતાવી રહ્યા છે તો મે બી નાનો 8400, 8500 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ બની શકાય હાયર સાઈડમાં બજાજ ઓટોમાં. ઓકે, તો બજાજ ઓટોમાંથી પ્રિફર્ડ પિક બનતી દેખાઈ રહી છે. એના ઉપર ધ્યાન રાખીને ચાલો. આ ઉપરાંત વિકાસજી, ડિફેન્સને લગતા સ્ટોકમાં HALને મોટા ઓર્ડર મળવાના સમાચાર આપણને આવતા દેખાયા હતા. સારી મજબૂતી આવ્યા બાદ ઉપલા સ્તરેથી આ સ્ટોક ઘટ્યો. જો કે લીલા નિશાનમાં 1% ઉપરની મજબૂતી સાથે અહીં આગળથી બંધ થયો છે. તો HAL ઉપર આપનો શું વ્યૂ અને બીજા ડિફેન્સ કાઉન્ટર જેમ કે ખાસ કરીને BL જેવા કાઉન્ટરની અંદર 3% દબાણ બન્યું છે. તો આ ઉપરાંત આપની અન્ય કોઈ BL ઉપર કે અન્ય કોઈ સ્ટોક ઉપર સલાહ રહેશે કોઈ? BL અને HL પ્રિફર્ડ પિક્સ હતા. આપણે ગયા અઠવાડિયે મહિના બી ડિસ્કસ કર્યું હતું, બટ આ કરંટ લેવલ્સથી નહીં. જેમ કે આપણે જોઈએ તો HLમાં સસ્ટેન્ડ અમાઉન્ટ ઓફ અપમૂવ આવ્યું છે અરાઉન્ડ 3450, 3500થી. હાયર સાઈડમાં આજે 200 ડેને એવરેજને રેજિસ્ટ કરી અને પાછું એક રિવર્સલ બતાવ્યું છે. આજના વેટેડ એવરેજથી ઓલમોસ્ટ 100 રૂપિયા નીચે બંધ આવ્યું છે. એટલે સારી સપ્લાય આપણને હાયર સાઈડમાં જોવા મળી છે. તો મે બી એક રિટ્રેસમેન્ટ બને HLમાં મે બી નિયર ટુ 4000, 4050નું જે 200-250 પોઈન્ટનું કરેક્ટિવ એક્શન બને ત્યારબાદ નિવેશ કરવાની સલાહ. ભારત ઇલેક્ટ્રોનિક્સમાં બી સાયમલ્ટેનિયસલી આપણે જોઈએ તો બિઝનેસ અપડેટ આવી હતી છેલ્લા 1 કલાકમાં. ત્યારબાદ શોર્ટમાં સારું કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું. તો એક રિવર્સલ બની શકાય અને પોઝિટિવ નેગેટિવ રિટ્રેસમેન્ટ બને નિયર ટુ 281, 282 એટલે 8-10 રૂપિયાનું કરેક્શન બને ત્યારબાદ રિવ્યૂ કરવાની સલાહ. ઓકે, તો આપણે અહીંયા આગળથી BL અને HLની ખાસ કરીને વાત કરી છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટના સ્ટોકમાં પણ આજે આપણને ખાસો ઘટાડો આવતો દેખાયો છે. રીતે મહારાષ્ટ્રના રેડી રેકનર રેટની અંદર વધારો કરવામાં આવ્યો છે એની પણ એક ઇમ્પેક્ટ, પણ ખાસો ઘટાડો જે આપણને જોવા મળ્યો છે. મેક્રોટેક ડેવલપર્સ લોઢાની અંદર દબાણ, ઓબેરોય રિયલ્ટીમાં પણ લગભગ 4.5%નું દબાણ, ગોદરેજ પ્રોપર્ટીમાં 4% કરતાં ઉપરના દબાણ. તો રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાં આપનો કોઈ વ્યૂ રહેશે વિકાસજી?
પ્રોફિટ હાઈ બીટા સેક્ટર છે એટલે ઓવરઓલ માર્કેટ્સમાં જ્યારે આપણે વીકનેસ જોઈએ તો નિફ્ટી રિયલિટી ઇન્ડેક્સ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંને બાબતોમાં સારું થેરેટિવ એક્શન જોવા મળ્યું છે. ગોદરેજ પ્રોપર્ટીઝ પ્રિફર્ડ પિક રહેશે રિયલ એસ્ટેટ સ્પેસમાં નિવેશ કરવા માટે. આપણે એક રિકવરી જોઈ હતી 2000 થી 2250ની, પાછો એક બાય સપોર્ટ એરિયાની આસપાસ આવ્યો છે એટલે ગોદરેજ પ્રોપર્ટીઝ પ્રિફર્ડ પિક રહેશે લોન જવા માટે. ઓકે, લોંગ જવા માટે ગોદરેજ પ્રોપર્ટી એક પ્રિફર્ડ પીક અહીંયા આગળથી વિકાસજીની બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત વોલ્ટાસના સ્ટોકમાં પણ આજે ખાસું દબાણ બનતું દેખાયું. -7% જેવું એક દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાંથી જો આપની કોઈ અન્ય સલાહ રહેતી હોય તો એ પણ જણાવશો. પેન્ટઅપ ડિમાન્ડની સાથે આપણે સ્ટ્રોંગ અપટ્રેન્ડ આપણે જોવા મળ્યું હતું વોલ્ટાસમાં હાયર સમરની એક્સપેક્ટેશન્સમાં, બટ સ્ટોક કન્સિસ્ટન્ટ પ્રોફિટ બુકિંગના મોડમાં છે તો મે બી થોડું હજી થેરેટિવ એક્શન બની શકે આ વોલ્ટાસમાં, એટલે સ્ટોકમાં થોડું હજી રિટ્રેસમેન્ટ બને, મે બી 1310 થી 1290 સુધીનો થેરેટિવ એક્શન ફોલોઅપ બની શકે. ઓકે, તો આપણે અહીં આગળથી વોલ્ટાસની પણ વાત કરી અને આ સાથે આપણે થોડા પોઝિટિવ રહેલા કાઉન્ટરની પણ વાત કરી લઈએ તો આ લેમન ટ્રી હોટલની અંદર આપણને એક સારી મજબૂતી આજે આવતી દેખાય છે. લગભગ 7.5% આસપાસની મજબૂતી આ કાઉન્ટરની અંદર બની છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, કેમ કે આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સના ડેટા બી પોઝિટિવ છે. હોલિડે સિઝન ચાલી રહ્યું છે એટલે ઓક્યુપન્સીના રેશિયોઝ બી વધશે અને સિઝનેલિટી વાઇઝ ફર્સ્ટ ક્વાર્ટર હંમેશા સ્ટ્રોંગ હોય છે હોટલ ઇન્ડસ્ટ્રીની માટે, એટલે જે હિસાબે સ્ટોકમાં અપટ્રેન્ડ બન્યું છે આફ્ટર ફોલ ઓફ 143 145 સ્ટોકમાં સ્ટ્રોંગ વોલ્યુમ્સની સાથે તો મે બી હાયર સાઈડમાં 150 153 સુધીનો રીટેસ્ટ બને કરંટ મોમેન્ટમમાં. ઓકે, તો આ આપણે એક લેમન ટ્રીની વાત કરી અને અહીંયા આગળ એક મજબૂતીના કારોબારને આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. આ ઉપરાંત ટ્રેન્ટનું કાઉન્ટર પણ સારું મજબૂતી દર્શાવતું કાઉન્ટર રહ્યું અને જ્યાં પણ લગભગ 5% આસપાસની મજબૂતી બની છે. આ વિકાસજી ટ્રેન્ટ ઉપર આપની સલાહ કઈ રીતે રહેશે? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, સ્ટોકે રિટ્રેસ થઈ રહ્યું છે હાયર સાઈડથી ઓલમોસ્ટ 8000ના ટોપથી 5000ની આસપાસ, તો એનું રિટ્રેસમેન્ટ ઓલમોસ્ટ પતી ગયું છે. સસ્ટેન અમાઉન્ટ ઓફ હાયર બોટમ હાયર ટોપ બનાવી રહ્યું છે સ્ટોકમાં અને બ્રુથરેજ હાઉસના અપગ્રેડની ઉપર સ્ટોકે સારી અપટ્રેન્ડ બતાવી છે તો મે બી મોમેન્ટમમાં અરાઉન્ડ 5850 6000 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ બને જેથી 100-ડે એવરેજ છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી એક ટ્રેન્ટની પણ વાત કરી છે જ્યાં પણ એક સારી મજબૂતી દેખાય છે. આવું જ કાઉન્ટર સારી મજબૂતી ધરાવતું GMR ઇન્ફ્રાનું પણ રહ્યું છે, ત્યાં પણ લગભગ 2.25%ની મજબૂતી સાથે કારોબાર બંધ થતા દેખાયા છે. વિકાસજી, અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? એક બહુ પર્ટિક્યુલર નાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. ઓન ધ હાયર સાઇડ 7850 79 અને લોઅર સાઇડમાં 7450 75. જો અગર 7850નો બ્રેકઆઉટ 79નો બ્રેકઆઉટ બને તો સ્ટોકમાં સ્ટ્રોંગ અપટ્રેન્ડ બને અને 5-7%નો મૂવ મળે 8450 85 લેવલ જેથી એની 200-ડે એવરેજ છે. એટલે બ્રેકઆઉટના ટ્રેડની ઉપર રાહ જોવાની રહેશે. મે બી 79ને બ્રેકઆઉટ આવે તો 77ના સ્ટોપ લોસની સાથે બાય કરવાની સલાહ. તો 79ના બ્રેકઆઉટ પછી અહીંયા આગળથી GMR એરપોર્ટ્સમાં બાય કરો, ત્યાં સુધી થોડી વેઇટ કરવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ વિકાસજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? બધા સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે રિસર્ચ કર્યું. રિસર્ચ કરેલા શેર્સમાં મારું કોઈ રોકાણ નથી. મે બી ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવા માટે. જે વિકાસજી, આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.